ભાઈ અત્યારે સિદ્ધપુરની નદીમાં ઉભા છીએ. એ જુ ચાલુ તબક્કા આચું બોલ એ ધંધો નહીં કરતા. ખા માની જોગન ખોટી ના ખાતો. અલે ઓર્ડર ચાલુ છે. હે ઓલા માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગ નો દિવસ છે આજે. 213 દિવસથી કન્ટિન્યુ બ્લોગ બનાવે છે. અને આજે ભાઈ જો એક ભાઈનું મોઢું વતાડી બધાના દાડાની પત્તર ભાઈ લે જંપકા પંપિયા. અરે એવું કે હા તો ઇન્સ્ટાગ્રામ બ્લોગ જોવું બધું જીવન કેવું થઈ ગયા. જો દોરાઈ દીધો. ચૂપ લે ને એંજી જંપકા. જો માં આપણને ગણ બધું 3 લાખ રૂપિયા આવશે. 3 લાખ વિડીયો એડે હવે 3 લાખ રૂપિયા આવશે. 5000 માંથી 100 બ્લોગ જોવું તારો. તે મને એવું હદ નહીં કોઈ મારો બ્લોગ જોવો. આ તો હું તમારો સબસ્ક્રાઇબર નતો એટલો મારો બ્લોગ જોતો હતો. તે ચમ બંધ કરી નાખ્યું તાન. એવું હતું તો બંધ ચમ કરી નાખ્યું. ના રે ના, એવું હતું તો ચમ બંધ કરી નાખ્યું. બીજા બધા વિડિયો એડિટ ઓ હતું મેં સોલવાનું તો એક લિમિટ હોય. સોલવાની ફેંકવાની એક લિમિટ હોય. એ લિમિટ બહાર સોલીએ ને ફેંકીએ ને તો એ કવરેજ ચિત્ર બહાર જતું રહે. ટાઈમ લાગશે. પછી હું ગાડી લાવે તો તમે એમને કહો કે મારા ભાઈને મજૂરી કરી ટાણે ગાડી લાવ્યો તો મારા જ ફરવાનું કા એમને પછી એમને કહો કે હા તું મજૂરી કરી દી તાણે લાવ્યો. ના એટલે અમે તો ખુશ જ થાવું કે શું કેવલે. હા તો એટલે તો કહો ભૈયા પંપીએ જોજો જમફળ તોડી નાખ્યો. જો આયા આવડો જમફળ તોડાય. અને એન્ચીને 2 જણા આ જોજો. અરે નેન્સી કાને કીધું તું તમને જમફળ તોડવાનું? તે કીધું તું તે તું તોડાય આવો જમફળ તોડાય. હા આરે તોડાવા વાળો આરે કહેવા વાળો પેલા તોડાવા વાળો. બોલો ભાઈ શું કરવાનું કહેવાનું? હવે તોડશો એમ કહો. હા તોડે નેન્સી તોડે. હા ના તોડાય. આ તો ખવાય ના. આવું તો ખવાતું છે. આ તો જોતો ખરે ચોળો ચકી બોર જોડો લેબુ જોડો જેન નહીં તોડું ને આવું તોડતી ના. એક ભાઈ આવ્યો ભાઈ જો કે ઠેલો ભરાઈને જો તમને બતાવો. બૂટ ટકા ના લઈને આવ્યા શીખર કોઈ ખબર પડતી નહીં. જો કે ફેશન એટલી મારશી ને પગાર અપાવો 5000 રૂપિયા. પગાર ના કહેતો કે પગાર ઉપર જવું. આવું બોલે ને હવે તારા જેટલું તો સોલણા હોય કન કોઈ હદ નહીં આખી દુનિયામાં. ફેંકું નંબર 1 હતું. ફેંકવાની તો બસ બધો ખબર. 7500 રૂપિયા પગારમાં જોઈ હું ધંધો લઈને બેઠો. હવે બોલે ને હવે અંદર બેસવાનો પગાર મળે એ અલગ વાત છે પણ ભાગ છે એ અલગ વાત. બોલે તારો ધંધો જો 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યો આગુરેનો હતી ધંધો લઈને બેવો એટલે જેવી વાત નહીં. 7500 પગારમાં એટલે ગાડી મેલ્યો તો ભાઈ વન ગાડી મેલ્યા હતા દુકાનમાં. ફોન ગાડી મેલો ઓર્ડર ચાલુ તબક્કા. આચું બોલ એ ધંધો નહીં કરતા. ખા માની જોગન ખોટી ના ખાતો. અલે ઓર્ડર ચાલુ છે. ઓર્ડર કરી જો તમે ખબર પડી છે કે માની જોગન ના ખાધી એટલે આ ભાઈ સોલાણા એટલે તમારે સમજી લેવાનો. ફેંકું નંબર 1. પણ લે ઓછું ફેંક. હું ડરતો નહીં બકા. તારી તે પણ હું તો રિયાલિટી કહું. તારી ઇજ્જત તારા બ્લોગમાં હું લે જોમફળ ખાય બાબતે. ભાઈ અમે અત્યારે જતા હતા. હું તો નોકરી જવું. એ આ ટ્રેક્ટર પડ્યું લે દોઢું થઈને. એ હું એનું મહેશ ભાઈ અત્યારે એક ભાઈ હે ને શું કહેવાય હજુ દ્વારકા નહીં ગયા. ભાઈ આપણે બપોરે જમીને આજે તો ભાઈ રૂટ આપણે જેમ ડેલી કરીએ છીએ બતાવ્યો નથી. અત્યારે તો સિદ્ધપુર આપણે આવી ગયા છીએ. આપણે આજે જે આપણો છાપીવાળો રૂટ હાજર સાહેબ નીકળવું ને તો અત્યારે તો આપણે સિદ્ધપુર ઊભા છીએ. સિદ્ધપુર માલ આપવા માટે અત્યારે ખડી ઊભા છીએ. તો ચાલો મળીએ તમને થોડી વાર રહીને. ભાઈ અત્યારે સિદ્ધપુરની નદીમાં ઊભા છીએ. એ જીવ જીવ છો કણ જીવ
એટલે તમે કંકોત્રી ને એવું બધું પધરાવો હોય કણ દર વખત હા કંકોત્રી ને એવું મારે પડ્યું હોય ભાઈ કંકોત્રી ને એવું અમને હતું તે કંકોત્રી હોય પછી ભગવાનના જે તૂટી ગયેલા ફોટા હોય એ બધું કચરામાં ના નખાય. કચરામાં ના નખાય વાત તો આ છે. તૂટી ગયેલા જે ભગવાનના ફોટા હોય એ તમારા મંદિરમાં પણ ના રખાય. તો એ જે તૂટી ગયેલા ફોટા ને હોય એ આવી રીતે આપણે નદીમાં પધરાવી દઈએ. બરાબર સારું કામ આવી યાર તમારું. મારે ઘેર કંકોત્રી પડી લગ્નની એ બધી આવતી વખત આવીએ ને આવતા રોટી એટલે આપણે પધરાવી દઈશું. ગોળા લેજન્ડર ફોર્ચ્યુનર ભાઈ અમે માલ હાલતા કાકોશી આવી ગયા હતા અને ગેસ આપણો પટી ગયો. એક જ પોઈન્ટ હતો એટલે અત્યારે ગેસ પૂરવા માટે ઊભા છીએ. જોઈ લો તો જોઈએ છીએ કેટલો ગેસ આવે છે. પ્રેશર માપનું હવે ગયેલું પ્રેશર લગી રાવ ઓનલાઈન નહીં આવીએ હા વખત હાચીજીનું પ્રેશર પણ યાર પછી નહીં મજા આવતી યાર. પછી ગેસમાં આબાને છોડી મેલો એટલે મેં પુરાઈ દીધું. અત્યારે મારો બેટું 116 આવીને આ તો ઊભું રહ્યું. 328 ચોહો એર્યું એ બાજનું આપણે પુરાયા ત્યાં આ કાનું 116 અટકી રહેલું 527 નથી. ભાઈ અત્યારે માલ આપતા અત્યારે આપણે છાપી આવી ગયા છીએ અને ગાડી આપણી વચ્ચે મૂકીને આવી ગયા છીએ. જો ભાઈ ફટાફટ જવું પડશે ભાઈ પેલો ગાડી કાઢવાની. જો ભાઈ ગાડી સાઈડ કરી દઈએ ભાઈ. છાપી તો યાર ટ્રાફિકની બહુ ઝંઝટ રહે. सो गाइस टोटली रूट करके हम निकल पड़े हैं रिटर्न भाई रूट करता भाई અત્યારે ખડી ચોકડી ઊભા છીએ. જોઈ લો કરસંગ કાકાના ગોટા ખાવા માટે ભૂખ્યા થઈ ગયા છીએ ભાઈ. અમે ભૂખ લાગી અત્યારે ઊભા છીએ સિદ્ધપુર તો નહીં ઊભા હોય. ખડી ચોકડી છે આઈ થિંક. ખડી ચોકડી ઊભા છીએ ભાઈ. જોઈ લો ગરમ ગોટા ફાફડા ખાઈશું. ગોટા નહીં ફાફડા હાલો તા ભાઈ. ગોટા ખાવા ગોટા નહીં ફાફડા ખાઈ લઈએ. શું કેવું પેલા જેઠાલાલના હોય ને ફાફડા જલેબી ફાફડા રહ્યા. ચલો ભાઈ મળીએ તમને થોડી વાર રહીને. આપણે નોકરી ત્યાં ખાઈ લીધું. પેલા ભાઈને કેરી ખાવા આલી ને ભાઈ તે સોડિયું પેલા ગોટલા આ તો જોયા આ મોનમાં તો કદી નહીં દે. તમને ખબર ને જુઠ્ઠો આર્યું પેલો ગોટલો જો નાખે. ગોટલો છે બાદ નાખે તું એ મને બતાય. આમ ગોટલા ના આમ ઉપરનું પોતરું એ મેલ્યું નહીં. મૂછો આપણે તાર કોઈ શોભતી નહીં ભાઈ. આપણું જોર લાગે ને બોડીગાર્ડ. ચલો ભાઈ આપણે નોકરીથી ઘેર આવી જાય. ઘેર આવીને ખાઈ લીધું અને રૂટીનમાં બધું જઈને કોઈનાથી કોઈ મતલબ નહીં. કોઈના તું ખવાય કે ના ખવાય કોઈને કોઈ મતલબ નહીં. હું એ કહેવાનું આવતું જ નહીં. હો કે ના આવતું કોઈને કોઈ મતલબ નહીં. બ્લોગ તો જોવું નહીં હોય ને એટલી તો ખબર પડે ને કે કોક ઘેર આવ્યો તો ખાધું તું નહોતું ખાધું. એટલે તારું મોઢું જોવાનું. મોઢાથી તો તમને મતલબ હોય ને ભાઈ. પણ કોઈ થયું નહીં તો મફતનો પાવડર હમણાં ઘસી કાઢ્યો. ગરમી લાગે ને એટલે એકચ્યુઅલી આવા મોણસોને શું કરવાનું કે શું કરવાનું. આ માણસો તમારે ઘેર પડે કોઈ આવા માણસો જીવડોના કોઈ માથે પડેલા આવા માણસો તમે ઘેર પડે આવી લે. હું કેરીનું છોડ્યું ભરતું આવે દૂડું ભરેલી કેરી. હા ભરેલી. ચલો ભાઈ મને તો ઊંઘવા દો. આઠો